નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના 10 મોટા સમાચાર આવ્યા છે। આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે। ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। ભારેથી ભારે આગાહી કરવામાં આવી છે। તો આ તરફ પવન સાથે વરસાદ વરસી ગયો છે। જાણો ક્યાં વરસાદ પડ્યો છે। કેજરીવાલે હવે 10 મોટી ગેરંટી આપી દીધી છે। મોટા સમાચાર અત્યાર સુધીના આવી ગયા છે। તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયાની સહાય, મહિલાઓને 12,000 રૂપિયાની સહાય, સૌર તોફાન પૃથ્વી સાથે ટકરાઈ ગયું છે, આખું આકાશ લાલ લાલ। આજના મુખ્ય ખેડૂત સમાચાર, તો અકસ્માત થાય તો 5 લાખ રૂપિયાની મફત સહાય વગેરે તમામ સમાચાર આજના વિડીયોની અંદર જાણીશું। તો મિત્રો, સૌથી પહેલા સમાચાર ઉપર નજર કરીએ તો હવામાન વિભાગ અને પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી હતી, આગાહી મુજબ પવન સાથે ગુજરાતમાં વરસાદ પડી ગયો છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે દાહોદમાં વરસાદ વરસ્યો છે। દાહોદની અંદર વાતાવરણમાં અચાનક પલટો આવતા વાદળો છવાઈ ગયા હતા અને વરસાદ વરસ્યો છે, જેની અંદર લીંબડી, કારઠ, દેપાડા, કચુંબર આ તમામ વિસ્તારોની અંદર ભારે પવન સાથે વરસાદ પડ્યો છે અને આ વરસાદના કારણે વાહન ચાલકો અને લોકોને હાલાકી ભોગવવાનો વારો પણ આવ્યો છે। આ વરસાદને પગલે દક્ષિણ ગુજરાતમાં કેરીના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવાય છે। તો જે મુજબ આગાહી કરવામાં આવી તે મુજબ પવન સાથે વરસાદ પડી ગયો છે। તો આ તરફ આજે ચોથા તબક્કાની ચૂંટણીનું આયોજન છે। લોકસભા ચૂંટણી 2024ના ચોથા તબક્કાનું આજે મતદાન સવારે 7 વાગ્યાથી શરૂ થવાનું છે। આ તબક્કામાં આજે 10 રાજ્યોનો સમાવેશ થવાનો છે અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 96 બેઠકો ઉપર આજે ચૂંટણી યોજાવાની છે। આજે 10 રાજ્યોની અંદર ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણી લડી રહેલા 1717 ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થવાનું છે। આજે મોટા ઉમેદવારો ચૂંટણી લડવાના છે, જેમાં અખિલેશ યાદવ, ગિરિરાજ સિંહ, અસરુદ્દીન ઓવૈસી, માધવી લત્તા, યુસુફ પઠાણ, અધીર રંજન, પંકજા મુંડે, મહુઆ મોઇત્રા આ મોટા ઉમેદવારો આજે ચૂંટણી લડશે। તો આજે ચોથા તબક્કાની ચૂંટણીનું આયોજન છે। તો આ તરફ હવે કેજરીવાલ જેલમાંથી બહાર નીકળી ગયા છે। જેલમાંથી બહાર નીકળતા જ કેજરીવાલે પોતાની 10 મોટી ગેરંટી આપી દીધી છે। સૌથી મોટા આજના સમાચાર આવી ગયા છે। અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરીને મોદીની ગેરંટી સામે દેશને 10 મોટી ગેરંટી આપી છે। કઈ ગેરંટી મળી છે? તો સૌથી પહેલા સમગ્ર દેશમાં મફત વીજળી આપવાની સૌથી મોટી ગેરંટી કરવામાં આવી છે। સાથે તમામ લોકોને સારી અને મફત સારવાર આપવામાં આવશે। તમામ બાળકોને મફત શિક્ષા આપવામાં આવશે। તમામ સ્કૂલોની અંદર બાળકોને મફત શિક્ષા। અગ્નિવીર યોજના બંધ કરવામાં આવશે। દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો મળશે। 1 વર્ષમાં 2 કરોડ રોજગારી મળવાની છે। ભ્રષ્ટાચારીઓ સામે પગલાં લેવામાં આવશે। ખેડૂતોને પોતાના પાકની યોગ્ય કિંમત આપવામાં આવશે। જીએસટીને તદ્દન સરળ બનાવવામાં આવશે અને ચીન પાસેથી પોતાની જમીન પરત મેળવવામાં આવશે। મોટી ગેરંટી, 10 મોટી ગેરંટી દેશની જનતાને આપવામાં આવી છે। અરવિંદ કેજરીવાલ હવે થોડા સમય માટે જેલમાંથી છૂટ્યા છે, જામીન મળ્યા છે, ત્યારે 10 મોટી ગેરંટી જેલમાંથી છૂટતા જ આપી દીધી છે। આ સૌથી મોટી ગેરંટી અરવિંદ કેજરીવાલ દ્વારા આપવામાં આવી છે। ત્યાર પછીના મિત્રો મોટા સમાચાર ઉપર નજર કરીએ તો અકસ્માત બાદ હવે દરેક લોકોને 5 લાખ સુધીની મફત સારવાર મળવાની છે। જો તમે માર્ગ અકસ્માતમાં ઘાયલ થાવ છો તો તમને સરકાર તરફથી 5 લાખ સુધીની સારવાર મફતમાં આવશે। મોટી યોજના બહાર પાડવામાં આવી છે। માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર મળે એ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક નવી યોજના લાવવામાં આવી છે। માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા 5 લાખ સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે। અત્યારે ચંદીગઢની અંદર પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, એટલે સૌથી પહેલા ચંદીગઢની અંદર તપાસ કરવામાં આવશે, શરૂ કરવામાં આવશે અને ધીમે જો સફળ થઈ જશે એટલે આખા દેશમાં આ યોજના લાવવામાં આવશે, જેની અંદર હવે ઘાયલ થયેલા લોકોને અકસ્માતની અંદર જે પણ લોકોને સારવારની જરૂર હોય એને 5 લાખ સુધી મફત સારવાર આપવામાં આવશે। આ યોજનાની અંદર અકસ્માત થયાના દિવસથી 7 દિવસ સુધી મફત સારવાર કરી આપવામાં આવશે। તો મોટી યોજના કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે। ત્યાર પછીના સમાચાર, આધાર કાર્ડ તમારી પાસે હોય તો તમને વગર ગેરંટીએ 50,000 રૂપિયાની લોન મળવા પાત્ર છે। ખૂબ મોટી યોજના બહાર પાડી છે। જો તમારી પાસે આધાર કાર્ડ છે તો તમને ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન મળવા પાત્ર છે। રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવી દીધી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। હવે આ યોજનાને લંબાવીને ડિસેમ્બર 2024 કરી દીધી છે, એટલે હજી પણ તમે આધાર કાર્ડ અંતર્ગત 50,000 રૂપિયાની લોન લઈ શકશો। કોને આ યોજના હેઠળ લોન મળવા પાત્ર છે? તો નાના વેપારીઓ, સ્ટ્રીટ વેન્ડર્સ,
આ તમામ મિત્રોને લોન મળવાપાત્ર છે। જો કોઈ શહેરી વિક્રેતા હોય, મજૂર હોય, અન્ય કોઈ નાગરિક હોય, કરિયાણાની દુકાન ખોલવી છે, ફળની દુકાન ખોલવી છે, તો એને 50,000 રૂપિયા સુધીની લોન આધાર કાર્ડ દેખાડીને આપવામાં આવશે। તો કોઈ પણ ગેરંટી વગર ખાલી આધાર કાર્ડ તમારી પાસે હોય તો તમને 50,000 રૂપિયાની લોન મળવાપાત્ર રહેશે। ત્યાર પછીના મિત્રો સમાચાર આવી ગયા છે। સૌર તોફાન અથડાઈ ગયું છે। આ સૌર તોફાનને કારણે અમેરિકાથી લઈને બ્રિટન સુધી રાત્રે આકાશની અંદર લાલ લાલ આકાશ જોવા મળ્યું હતું। ત્યારે હવે ભારતની અંદર પણ આવો અદ્ભુત નજારો જોવા મળી ગયો છે। ભારતમાં લદ્દાખની અંદર શુક્રવારે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ આકાશમાં ઉત્તર પશ્ચિમ સ્થિતિજ ઉપર લાલ લાલ આકાશ જોવા મળ્યું હતું। લાલ લાલ રોશની જોવા મળી હતી, જે લગભગ સવાર સુધી આકાશમાં લાલ લાલ રોશની જોવા મળી છે। વાસ્તવમાં સૂર્યથી પૃથ્વી ઉપર જે સૌર તોફાન આગળ વધી રહ્યું છે, જે સૌર વાવાઝોડું આગળ વધી રહ્યું છે, એને કારણે આ લાલ લાલ આકાશ જોવા મળ્યું છે। થોડા દિવસો પહેલા અમેરિકાથી બ્રિટન સુધી આ આકાશ જોવા મળ્યું હતું અને હવે ભારતની અંદર લદ્દાખની અંદર પણ આવું આકાશ રાત્રે 1 વાગ્યાથી સવાર સુધી લગભગ જોવા મળ્યું છે। તો આકાશનો અદ્ભુત નજારો સૌર વાવાઝોડું આવી રહ્યું છે એને લઈને જોવા મળ્યો છે। ત્યાર પછીના મોટા સમાચાર, ગુજરાતની અંદર 4 સિસ્ટમ સક્રિય થઈ છે। હવામાન વિભાગે મોટી માહિતી આપી દીધી છે। 4 સિસ્ટમ સક્રિય થતા હવે ગુજરાતની અંદર જે વરસાદની આગાહી કરવામાં આવી છે, અડધા ગુજરાતની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। કઈ જગ્યાએ સિસ્ટમ સક્રિય થઈ છે, તો રાજસ્થાન ઉપર 2 સિસ્ટમ સક્રિય થઈ છે, મધ્યપ્રદેશ ઉપર 1 સિસ્ટમ સક્રિય થઈ છે અને 1 સિસ્ટમ અરબ સાગર ઉપર સક્રિય થઈ છે। આમ ગુજરાતને ચારે બાજુથી ઘેરી લેવામાં આવ્યું છે। 4 સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આ વરસાદ ભારે તોફાની પવન સાથે આવશે એવી પણ મોટી આગાહી કરવામાં આવી છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ। આયુષ્માન કાર્ડ ધારકો માટે ખુશ ખબર આવી ગઈ છે। હવે એક નવી ગંભીર બીમારીને પણ આયુષ્માન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવી છે। સરકારે મોટી જાહેરાત કરવામાં આવી છે। ભારતની અંદર આયુષ્માન કાર્ડ અંતર્ગત કેન્સર જેવા મોટા રોગોની સારવાર કરવામાં આવે છે, ત્યારે હવે એક નવી દુર્લભ બીમારીને પણ આ યોજનાની અંદર આવરી લેવામાં આવી છે। આ બીમારીનું નામ છે એપ્લાસ્ટિક એનિમિયા। આ રોગની બીમારીનો ખર્ચો ખૂબ જ ખર્ચાળ હોય છે, ખૂબ ખર્ચાળ બીમારી છે, જેની અંદર લગભગ 10 લાખ રૂપિયાનો ખર્ચો થતો હોય છે। તો હવે આ બીમારીને આયુષ્માન કાર્ડ અંતર્ગત આવરી લેવામાં આવી છે। સૌથી મોટા અત્યાર સુધીના સમાચાર। હવે આયુષ્માન કાર્ડ ધારકોને એપ્લાસ્ટિક એનિમિયાની અંદર પણ સારવાર મફતમાં મળવાની છે। આની અંદર જો આયુષ્માન કાર્ડ હેઠળ 5 લાખ રૂપિયાની પણ મદદ મળે છે તો દર્દીનું અડધું વજન ઘટાડી શકાય। મોટો લાભ મળવા પાત્ર રહેશે। આયુષ્માન કાર્ડ ધારકો માટે આ મોટી ખુશખબર કહી શકાય। હવે એપ્લાસ્ટિક એનિમિયા નામની દુર્લભ બીમારીને પણ આયુષ્માન કાર્ડ હેઠળ આવરી લેવામાં આવી છે। આ મોટી ખુશખબર આવી ગઈ છે। ત્યાર પછીના મિત્રો સમાચાર, સરકારે નમોશ્રી યોજનાની અંદર પોતાની જેટલી પણ સહાય છે, સહાયમાં ડબલ વધારો કરી દેવામાં આવ્યો છે। નમોશ્રી યોજનાની અંદર જે સગર્ભા માતા હોય છે, ધાત્રી માતાઓ હોય છે, એને 6,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। પરંતુ સરકારે હવે જાહેરાત કરી દીધી છે કે આ યોજનાની અંદર હવે 6,000ના બદલે 12,000 રૂપિયાની રકમ આપવામાં આવશે। તો હવે સગર્ભા માતાઓને 6,000ના બદલે 12,000 રૂપિયાની રકમ એટલે કે ડબલ કરી દેવામાં આવી છે। મોટા યોજનાની મોટી જાહેરાત કરી દેવામાં આવી છે। કઈ મહિલાઓને લાભ મળવા પાત્ર છે, તો SC અને ST વર્ગની તમામ મહિલાઓ, NFSA કાર્ડ હોય એવી તમામ મહિલાઓ, મફત અનાજ મળતું હોય એવી તમામ મહિલાઓ, PMJYની અંતર્ગત આવતી હોય તમામ મહિલાને આ યોજનામાં લાભ મળવા પાત્ર રહેશે। તો નમોશ્રી યોજનાની અંદર ગુજરાત સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। ત્યાર પછી આજના મુખ્ય ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો લા નિનોની અસરના કારણે આ વર્ષે ઓગસ્ટ મહિનાની અંદર ભારે વરસાદ પડશે એવી મોટી આગાહી કરવામાં આવી છે। ગયા વર્ષે અલ નિનોની અસર સર્જાઈ હતી, ત્યારે આ વર્ષે એનાથી વિપરીત લા નિનોની અસર થવાની છે અને જેને કારણે ઓગસ્ટ મહિનામાં ભારે વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે। દેશમાં ગયા વર્ષે જે ઉત્પાદન ઉનાળુ પાકમાં થયું હતું એના કરતા આ વખતે ઉનાળુ પાકમાં 7% વધારો થઈ ગયો છે। હાલમાં તાલાળા ગીરની મેંગો કેસર કેરી 600 થી 1300 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ છે। ડુંગળીની વાત કરીએ તો ડુંગળીની નિકાસમાં આંશિક છૂટ મળતા અત્યારે 20 થી 30 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે।
અને હવે આગળ તેજી આવે એવી કોઈ પણ શક્યતા જોવા નથી મળી. જીરુની બજારની વાત કરીએ તો જીરુની બજારની આવક વધતા 200 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. તો મિત્રો આ હતા આજના મુખ્ય સમાચાર. આજના સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહ્યા છે, ખૂબ ફાયદાકારક રહ્યા છે. તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સએપ ગ્રુપમાં અત્યારે મોકલી દેજો. તો આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.